મારા બધા દર્શકોને મારા બાપા સીતારામ. ગઈકાલે સ્થાનિક સ્વરાજનું પરિણામ આવ્યું અને પરિણામે સ્પષ્ટ કરી દીધું કે ગુજરાતમાં હજી પણ મતદારો મોટા ભાગે ભારતીય જનતા પાર્ટી તરફ ઝૂકેલા છે. ભારતીય જનતા પાર્ટી એમને ગમે છે અથવા તો એમના ઉમેદવાર એમને ગમે છે. બીજી તરફ કોંગ્રેસે જે મહેનત કરીને કોંગ્રેસે જે પોતાનો સમય ઇન્વેસ્ટ કર્યો એ બાદ કોંગ્રેસને એવું કંઈ ધાર્યું પરિણામ મળ્યું એવું કહેવું યોગ્ય નહીં કહેવાય. કારણ કે કોંગ્રેસની સ્થિતિ 2015માં શું હતી, 21માં તો ખતમ થઈ ગયા અને આ વખતે ખતમ થઈ ગયેલામાંથી એક બે વસ્તુ આવી એટલે કદાચ સારું લાગતું હશે, પરંતુ એવું છે નહીં. મૂળ સવાલ આમ આદમી પાર્ટી સુરતમાં જ્યાં સૌથી સારું પ્રદર્શન કરી રહી હતી ત્યાંથી ખતમ થઈ ગયું અથવા તો ત્યાંથી સુપડા સાફ થઈ ગયા. પરંતુ આમ આદમી પાર્ટી માટે આ હારમાં પણ એમની જીત છે. હવે તમને એમ થશે કે હારમાં જીત કેવી રીતે, આમ આદમી પાર્ટીને ફાયદો કયા પ્રકારનો થયો છે અથવા તો આમ આદમી પાર્ટીના કાર્યકર્તા નેતાઓએ ખુશ કઈ બાબત ઉપર થવાની જરૂર છે એ સમજવાનો પ્રયાસ કરીશું. એ પહેલાં કહી દઉં, આપ નિષ્કર્ષ જોઈ રહ્યા છો. મારું નામ નિશિત રાજ્યગુરુ છે. ઘણી બધી વખત પરિણામ તમારા ધાર્યામાં ન આવે તો એ અફસોસ અને દુઃખ થાય અને રાજનીતિમાં એ વાતનું દુઃખ અંદરખાને ખૂબ હોય, પરંતુ નેતાઓ પોતાના ચહેરા પર એ દુઃખ દેખાડે નહીં. બધી વાહવાહી કરવામાં રહે અથવા તો 10,000માંથી 700-800 બેઠક આવી હોય તો પણ જનાદેશ અમે ખૂબ સ્વીકાર કરીએ છીએ અને એનાથી અમે ખૂબ ખુશ છીએ. આ એક રાજનીતિમાં પરિણામ આવ્યા બાદની સ્વીકારવાની પેટર્ન છે. અત્યાર સુધી પરિણામ આવ્યા બાદથી ઘણા બધા લોકોએ એ વાત તો જરૂર કરી કે ભારતીય જનતા પાર્ટી એક ભવ્ય વિજય મેળવ્યો, પરંતુ એ વાત બિલકુલ ન કરી કે આમ આદમી પાર્ટી આ ચૂંટણી હાર્યા પછી પણ જીતી કેવી રીતે ગઈ. એની પાછળના એક બે મુદ્દાઓ છે કે આમ આદમી પાર્ટીને ફાયદો થયો છે. હવે એ મુદ્દાઓ 2026ની ચૂંટણી પૂરતા છે કે 27 એ તમારે નક્કી કરવાનું. આગળ આપણે વાત કરતા જઈશું. સૌથી પહેલા મુદ્દાની વાત, હું તમને એક તસવીર દેખાડું. એ તસવીર આપ જુઓ કે 2021માં અને 2026માં તફાવત કેટલો હતો. હાવેવર 2021માં મહાનગરપાલિકાઓ ઓછી હતી, સીટ્સ ઓછી હતી અને 2026માં 15 મહાનગરપાલિકાઓ હતી એટલે સીટ સ્વાભાવિક રીતે વધારે છે. પરંતુ 2021માં જ્યારે આમ આદમી પાર્ટી ગુજરાતમાં એન્ટ્રી લીધી ત્યારે માત્ર 27 બેઠકો સુરતમાં આવી અને હા હો કર્યું અને ખૂબ આનંદ કર્યો અને એ મોડલના આધારે 2022 ને 2024 ને પછી આમ આદમી પાર્ટી રાજકીય મેદાનમાં ઉતરતી ગઈ. 2026 આવ્યું. 2026માં 2021ની કમ્પેરિઝન કરો તો આપને ખબર પડશે કે જે આમ આદમી પાર્ટી સુરત મોડલને આખા ગુજરાતમાં પ્રચાર કરી રહી હતી અથવા તો સુરતમાં અમારું જન સમર્થન સૌથી સારું છે અથવા તો સુરતનું એક્ઝામ્પલ લઈને જે આખા ગુજરાતમાં આમ આદમી પાર્ટી ફરતી હતી અને વાયદાઓ કરતી હતી, 2026ના પરિણામમાં સુરતમાંથી આમ આદમી પાર્ટીના સુપડા સાફ થઈ ગયા. જે 2021માં 27 બેઠકો આવી હતી, 2026માં 4 બેઠકો માત્ર આવી અને કુલ મહાનગરપાલિકામાં 6 બેઠકો માંડ મળી. પરંતુ એનો એક મતલબ સીધો એ થયો કે આમ આદમી પાર્ટી જે પોતાના પ્રચારમાં અને પોતાના કાર્યકર્તાઓમાં સુરતને પોતાનો ગઢ ગણાવતી હતી એ ગઢ હવે ધ્વસ્ત થઈ ગયો છે. એટલે શહેરોમાંથી હવે આમ આદમી પાર્ટી સાવ સુપડા સાફ શહેરોમાંથી થઈ ગયા છે. 2026ના પરિણામે દેખાડી દીધું. હવે મૂળ મુદ્દા ઉપર આવીએ કે આ હારમાં જીત કેવી રીતે છે, ફાયદો આમ આદમી પાર્ટીને શું છે. આ રિઝલ્ટ ધ્યાનથી જોશો તો તમને ખબર પડશે કે 2021ની સરખામણીએ આ વખતે તો આખા ગુજરાતમાં આમ આદમી પાર્ટી લડી છે. એટલે આખા ગુજરાતમાં ગ્રામ્ય વિસ્તારોમાં આમ આદમી પાર્ટીએ ખૂબ સારી સફળતા મેળવી છે કમ્પેરિઝન 2021 સાથે કરીએ તો. એટલે ખૂબ સારું પ્રદર્શન એટલા માટે કહું છું કારણ કે 21માં તો હતા જ નહીં અને 26માં એ એટલી જગ્યાએ એન્ટર થઈ ચૂક્યા છે કે જેની કલ્પના કદાચ વિરોધ પક્ષ કોંગ્રેસે પણ નહીં કરી હોય અને ભારતીય જનતા પાર્ટીએ પણ નહીં કરી હોય. એટલું જ્વલંત વિજય નથી, પરંતુ આ એ વાતની સાબિતી છે અથવા તો આમ આદમી પાર્ટી હવે બધી જગ્યાએ દાવો તો જરૂર ઠોકી શકે કે આમ આદમી પાર્ટીનું સંગઠન ગ્રામ્ય વિસ્તારમાં પહોંચી ગયું છે. હવે એક વસ્તુ સમજો કે ગ્રામ્ય વિસ્તારમાં કોઈ રાજકીય પક્ષોની એન્ટ્રી લેવી એનો મતલબ એમનો બેઝ તૈયાર થઈ ચૂક્યો છે. હવે જો ગ્રામ્ય કક્ષાનું અથવા તો ટાઉન કક્ષાનું સંગઠન જો મજબૂત થઈ જશે તો આપોઆપ એની ઇમ્પેક્ટ અને ઇફેક્ટ એ શહેરોમાં આવતી થઈ જશે. અત્યારના એક સત્ય એ છે કે આમ આદમી પાર્ટી શહેરોમાં નથી અને હતી એ ખતમ થઈ ગઈ છે. હવે આમ આદમી પાર્ટીનો જે ચામ છે અથવા તો આમ આદમી પાર્ટીની જે બોલબાલા છે એ ગ્રામ્ય વિસ્તારો પૂરતી સીમિત છે. તકલીફની વાત એ છે કે આ ગ્રામ્ય વિસ્તારો વહેંચાયેલા છે.
હવે વહેંચાયેલા ભલે રહ્યા, પરંતુ આમ આદમી પાર્ટી માટે એક પ્લસ પોઈન્ટ એ છે, હારમાં જીતનો મુદ્દો એ છે કે એટલીસ્ટ પહોંચી ગયા. એટલે અત્યાર સુધી જે કહેવાતું હતું કે ત્રીજો ફ્રન્ટ, ત્રીજો પક્ષ ચાલતો નથી, તો આમ આદમી પાર્ટી એ દાવા સાથે કહી શકે કે ગ્રામ્ય વિસ્તારોમાં અમારી તાલુકામાં બેઠકો છે, જિલ્લામાં બેઠકો છે, અમે પાલિકામાં બેઠક મેળવી છે. એટલે ગ્રામ્ય વિસ્તારોમાં, ટાઉન વિસ્તારમાં હવે આમ આદમી પાર્ટીની બોલબાલા વધી છે. બીજો ફાયદો, ટ્રાઇબલ વિસ્તાર એવો વિસ્તાર છે કે જ્યાં કોંગ્રેસનું એક હથ્થું શાસન હતું એક સમયમાં, પરંતુ ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીએ પેજ પ્રમુખ અને એક માઇક્રો પ્લાનિંગ કરીને ત્યાંથી કોંગ્રેસને ઉખાડી ફેંક્યું અને ટ્રાઇબલ બેલ્ટમાં ભારતીય જનતા પાર્ટીએ પોતાનો અડ્ડો જમાવ્યો. આ અડ્ડામાં તિરાડ પાડવા માટે આવી ગયા આમ આદમી પાર્ટીના ચેતર વસાવા. આ વખતે આમ આદમી પાર્ટીએ સારી વાત એ કરી, જે સુરતમાં પણ કરવાની હતી, કે ચૈતરના ખભે એમણે જવાબદારી સોંપી અને ચૈતર ત્યાં ચૂંટણી લડે એવું એમણે આગ્રહ રાખ્યો. અને એ આગ્રહના ભાગરૂપે જ મોટા નેતાઓ આમ આદમી પાર્ટીના ત્યાં પ્રચાર પ્રસાર કરવા પણ ન ગયા. પરિણામ શું આવ્યું? નર્મદા અને ભરૂચમાં અદ્ભુત પરિણામ આવ્યું અને આમ આદમી પાર્ટી વધુ ત્યાં સ્ટ્રોંગ થઈ, જેનો ફાયદો 27માં થશે. કદાચ સુરતમાં આ કર્યું હોત, મનોજ સોરઠિયા ઉપર બહુ ઓવર ફોકસ ન કરીને સુરત ન રમ્યા હોત, તો કદાચ બાકી બધી જગ્યાએ પણ થોડું સારું પરિણામ આવી શકતું હતું. પરંતુ એ તો પાર્ટીનો વિષય છે, મંથન કરશે. આમ આદમી પાર્ટી સાવ ખતમ થઈ ગઈ એવું કોઈ નહીં કહી શકે. એની પાછળનું કારણ છે ગ્રામ્ય વિસ્તારોમાં, ટાઉન વિસ્તારોમાં એમણે મેળવેલી બેઠક. અને હવે એક અદ્ભુત વાત કહું, 2022 અને 21-22નો આમ આદમી પાર્ટીનો વોટ શેર કાઢો તો એક એપ્રોક્સ વાત કરું છું, ફિક્સ ફિગર નથી, પરંતુ મારા મત પ્રમાણે એ વોટ શેર 12% આસપાસ હતો. અને 12% લોકો આ રાજ્યના એવા હતા કે જે આમ આદમી પાર્ટીને પસંદ કરતા હતા. 2021-22 હવે 4-5 વર્ષ બાદ 2026માં જે પરિણામ આવ્યું એમાં વોટ શેર 15% આસપાસ હશે એવું અનુમાન છે. બાકી મીડિયા હાઉસીસના આર્ટિકલ ઉપરથી હું એવું અનુમાન લગાવું છું કે 15-16% આસપાસ વોટ શેર હશે. હવે એક લોજિક સમજો, 2021-22માં આમ આદમી પાર્ટી બધી જગ્યાએ નહોતી લડતી તો પણ વોટ શેર 12-12.5% હતો. આખા ગુજરાતમાં આમ આદમી પાર્ટી લડી રહી છે ને બાદ જો 15-16% વોટ શેર હોય તો એ આમ આદમી પાર્ટી માટે ખુશ થવા જેવી બાબત છે. એનો મતલબ એ છે કે આમ આદમી પાર્ટી ગુજરાતમાં ઘણી બધી જગ્યાએ પ્રસરી ચૂકી છે. હવે સ્વાભાવિક રીતે દર ચૂંટણીમાં કંઈ આમ આદમી પાર્ટી એક નંબર ઉપર જ રહે એવું જરૂરી નથી, પરંતુ આ વખતે એક માઇનસ પોઈન્ટ આમ આદમી પાર્ટીનો એ પણ રહ્યો કે કોંગ્રેસે જ્યાં જ્યાં શહેરોમાં મહેનત કરી ત્યાંથી આમ આદમી પાર્ટી સાફ થઈ ગયું. પછી એ માત્ર શહેરો પૂરતી ન રહી, બીજી બધી જગ્યાએ પણ જ્યાં કોંગ્રેસે વધારે પૂરતી મહેનત કરી ત્યાં નુકસાન આમ આદમી પાર્ટીને થયું, જે ઘણા દિવસથી ચર્ચાય છે કે મતોના ધ્રુવીકરણમાં નુકસાની આપ અને કોંગ્રેસને જ છે. અને આ ફરી એક વખત આ ચૂંટણીમાં એણે સાબિતી આપી દીધી, ફાયદો ભારતીય જનતા પાર્ટીને થઈ ગયો. હવે 2027ની જો વાત છે તો 2027માં આમ આદમી પાર્ટી આ પરિણામ સાથે આગળ વધે એવું હું પર્સનલી નથી માનતો, કારણ કે આમ આદમી પાર્ટી પણ અંદરખાને જાણે છે કે જે 4-5 વર્ષ ગ્રાઉન્ડ પર મહેનત કરી, વિરોધ પ્રદર્શન કર્યા, દંડા ખાધા, કંઈક વાના કર્યા, કેસીસ માથે લીધા, આટલું બધું કર્યા બાદ પણ જો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આવું પરિણામ આવે તો આ પરિણામની સાથે અથવા તો આ પરિણામથી મોટિવેટ થઈને 2027માં જશે એવું મને લાગતું નથી. એટલે આમ આદમી પાર્ટીએ હવે સંગઠન શક્તિ વધારવામાં વધારે મહેનત કરવી જોઈએ, ન કે સોશિયલ મીડિયામાં બાંગા મારવામાં. સોશિયલ મીડિયામાં બાંગા મારીને અથવા તો સોશિયલ મીડિયામાં ભાષણબાજી કરીને સોશિયલ મીડિયામાં એક વર્ગ તો મોટો કરી લીધો, પરંતુ એ વાતથી કદાચ હજુ પણ આમ આદમી પાર્ટીના કેટલાક નેતા અજાણ છે કે સોશિયલ મીડિયામાં તમને લાઇક અને કમેન્ટ કરતા લોકો તમને બધી જગ્યાએ મત આપી શકવાની સ્થિતિમાં નહીં હોય, અથવા તો તમને ફોલો કરનાર 5 લાખ 10 લાખ લોકો એ તમારા મત વિસ્તારના જ હોય એવું જરૂરી નથી. એટલે ગ્રાઉન્ડ લેવલ પર સંગઠન જો મજબૂત કરવામાં આવે તો સૌથી મોટા એમના જે કોમ્પિટિટર છે કોંગ્રેસ અને પછી છે ભાજપ, તો એ જો કોંગ્રેસને પછાડી શકે સંગઠનની મજબૂતાઈની દ્રષ્ટિએ તો કદાચ 27માં આમ આદમી પાર્ટી માટે થોડા ચાન્સીસ વધારે લાગી રહ્યા છે, વધારે ઇન ધ સેન્સ વધુ બેઠક જીતવાના. પરંતુ એ તો સમય બતાવશે. આવા જ પ્રકારના વિશ્લેષણ જો તમને ગમતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. બાકી કમેન્ટ કરી જણાવો તમારું શું માનવું છે. ધ્યાન રાખો. મજા કરો. સીતારામ.